અહીંયા આગળ ગુણાતીતાનંદ સ્વામી આપણને 3 વાત બતાવે છે. એ સંતનું લક્ષણ છે. તો પહેલું કહે છે કે ભગવાનમાં જોડાણા હોય તો આપણા બધાને અત્યારે અંતર ખોલીને ખબર પડે એવી વાત છે કે પ્રમુખ સ્વામી મહારાજે પોતાની હયાતીની અંદર 1000 મંદિરો કર્યા. કોઈ પણ મંદિરની અંદર મંદિર બનાવ્યા, પણ મંદિરની અંદર એમની રહેવાની વ્યવસ્થાની એમણે ક્યારેય ચિંતા કરી નથી. જો એમનું મન ભગવાનમાં લાગેલું હતું તો મંદિરો કર્યા, નહીતર કદાચ ગુરુકુળ કરે, કદાચ સ્કૂલ કરે, કદાચ દવાખાનું કરે, એ બધું કદાચ કરે, પણ ભગવાનમાં જોડાણા ના હોય તો એ કંઈ કામમાં આવતું નથી. એક સમાજની સેવા થાય એ વાત બરાબર છે, પણ આર્થિક પાસું સબળ બને એના માટે થઈને જે બધા પ્રયત્નો થતા હોય છે. જ્યારે શાસ્ત્રીજી મહારાજ પોતે વડતાલ જેવી સંસ્થાની અંદર હતા અને 2000 સાધુની અંદર સ્ત્રી અને ધનના ત્યાગની અંદર મોખરે રહે એવું એમનું જીવન, અને વડતાલની અંદર ગોરધનદાસ કોઠારી પોતે એવું બોલેલા કે યજ્ઞપુરુષ દાસ, તારામાં એટલું બ્રહ્મ તેજ છે, તારામાં એટલી બધી આવડત છે કે વડતાલની અંદર હાથીની અંબાડી ઉપર બેસાડીને કોઈની નગરયાત્રા કાઢવી હોય તો તમારી નીકળે એવા તેજસ્વી. તો પણ એમણે પોતે પોતાના જીવનની અંદર ભગવાનમાં જોડવાની જ વાત કરીને પોતે ભગવાનમાં જોડાણા. વડતાલમાંથી જ્યારે સર્વાનુમતે નિર્ણય લેવાયો કે હવે આવી ઉપાધિ જ્યારે થઈ રહી છે તો એવા સમયની અંદર આપણે બહાર નીકળી જવું વધારે સારું. મહારાજે પણ શિક્ષાપત્રીની અંદર કીધેલું છે કે દેશકાળ ખરાબ હોય તો એ દેશનો ત્યાગ કરી દેવો, અને સર્વાનુમતે નિર્ણય લેવાયો. એટલે પહેલા ક્યાં નીકળ્યા? જો એમનું જોડાણ ભગવાનમાં હતું તો આપણને ખબર પડે. વડતાલની અંદર ભગવાન સ્વામિનારાયણે પોતે પોતાના બાહુબળ વડે કરીને બાથમાં મૂકીને ભગવાન હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પ્રથમ ખંડની અંદર પધરાવી છે. ત્યાં આવ્યા અને ત્યાં આવીને મહારાજને પ્રાર્થના કરે છે કે હે મહારાજ, અમારે તો તમારાથી લેશ માત્ર વેગળા થવું નથી, પણ આપની સાથે આપના ઉત્તમ ભક્ત અક્ષર બ્રહ્મને પધરાવવા માટે થઈને સાચી ઉપાસનાનો માર્ગ સમાજની અંદર પ્રવર્તવા માટે થઈને અમે આજે નીકળીએ છીએ, તો અમારી ભેગા રહેજો. ભગવાનમાં જોડાણા હોય તો. બાકી વડતાલની અંદર રહ્યા હોત તો શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ માટે જો એમણે ભગતજી મહારાજના મહિમાની વાતો ન કરી હોત, એમણે અક્ષર અને પુરુષોત્તમના સિદ્ધાંતની વાતો ન કરી હોત તો મહાન સદગુરુ બને. ગાદી, તકીઓ, નાની મોટી બધી મોટાઈઓ એમને મળે જ, પણ એ મોટાઈ લેવા માટે રહ્યા નહીં. અને વડતાલની અંદરથી જ્યારે નીકળે છે ત્યારે મહારાજને કહે છે કે અમારી ભેગા આવજો. અને ત્યારે સારંગપુરની અંદર રહેતા સંત સ્વામી પોતે કહેતા કે જેમ બોડાણાની જોડે દ્વારકામાંથી રણછોડરાય ડાકોરની અંદર આવ્યા, એમ શાસ્ત્રીજી મહારાજની જોડે હરિકૃષ્ણ મહારાજ કહેતા ભગવાન સ્વામિનારાયણ એમની જોડે આવ્યા. હવે વાત મહત્વની એ આવે છે કે બહાર નીકળ્યા પછી તો કઈ બંધારણ આપણને વડતાલના લાગુ પડે નહીં, પણ શાસ્ત્રીજી મહારાજે પોતે મહારાજે પ્રવર્તાવેલો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતને વિશેષ કરીને પ્રવર્તન કરવા માટે થઈને બહુ ચોખ્ખું ગણિત છે. આપણે જ્યારે બધા નાની ઉંમરની અંદર સ્કૂલની અંદર ભણતા હતા ત્યારે શરૂઆતની અંદર આપણને એકડો શીખવાડે, બગડો શીખવાડે, 1 થી 10 સુધી શીખવાડે. શરૂઆતમાં તો બોલીને શીખવાડે, એમાં આપણને બહુ ખબર ના પડે.
કે એકડો કોને કહેવાય, બગડો કોને કહેવાય. માનો કે કદાચ બ્લેકબોર્ડ ઉપર ચિતરીને બતાવે તો એ આપણા માનસપટની અંદર એ વાત બરાબર બેસે નહીં. પણ જૂના જમાનાના વડીલો ભણેલા છે, એમને બધાને ખબર છે કે શિક્ષક પોતાના ટેબલ ઉપર એક નાનો એવો ઘોડો રાખતો ને એમાં 10 સરિયા, એક સરિયાની અંદર એક લખોટો વધતો જાય. ગોળ લાકડાના ગોળ લખોટા અંદર મૂકેલા હોય અને શિક્ષક ધીરે ધીરે પહેલા એક લખોટાને આમ કરી એકડે એક આમ ધક્કો મારે ને એટલે તરત છોકરાને થાય કે આ એક ગયો, આને એક કહેવાય. એમ ગુણાતીતાનંદ સ્વામી મહારાજના ઉત્તમ સેવક છે. અક્ષર બ્રહ્મની સાથે એમની ઉપાસના કરવાની છે. અક્ષર બ્રહ્મના સાધર્મપણાને પામવાનું છે. એ વાતને વિસ્તારપૂર્વક કરવા માટે થઈને કલ્પનામાં ના આવે એવી રીતે શાસ્ત્રીજી મહારાજે પોતે બોચાસણની અંદર 6 મહિનામાં મંદિર તૈયાર કરી, કોઠલા તૈયાર કરી, મૂર્તિઓ પધરાવી દીધી. અને મૂર્તિ પધરાવે છે ત્યારે એમના અંતરની અંદર ભગવાનનું કેટલું જબરજસ્ત મોટપ એમને અંતરની અંદર છે કે આના કરતા આપણે નથી, કરતા મહારાજ છે. મહારાજની મૂર્તિ યજ્ઞ મંડપની અંદરથી ઉંચકીને હરિભક્તો મધ્યખંડમાં લઈ ગયા, ત્યાં પ્રસ્થાપિત કરી દીધી. યજ્ઞ મંડપની અંદર રહેલી અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ ઉંચકાઈ નહીં. હવે મહારાજની મૂર્તિ કરતા ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ થોડી નાની, વજનમાં પણ થોડીક હલકી, છતાં પણ જ્યારે ઉંચકાતી નથી ત્યારે તે વખતના હરિભક્તો અને સંતોએ વિચાર કર્યો કે આપણે સ્વામી શાસ્ત્રીજી મહારાજને વાત કરીએ. શાસ્ત્રીજી મહારાજની પાસે આવીને વાત કરી, કહ્યું સ્વામી મહારાજની મૂર્તિ તો અમે ઉંચકીને મૂકી આવ્યા, પણ સ્વામીની મૂર્તિ હલતી જ નથી, ઉંચકાતી નથી. અને ત્યારે શાસ્ત્રીજી મહારાજ પોતે આવ્યા. જો યાદ રાખજો, એ ભગવાનમાં જોડાણા છે એની આપણને પ્રતીતિ આવે. યજ્ઞ મંડપની અંદર બિરાજમાન મૂર્તિની હજી પ્રતિષ્ઠા થઈ નથી. હા, સ્વરૂપને દ્રષ્ટિએ જોવા જઈએ તો આ ગુણાતીતાનંદ સ્વામી છે અને આ મહારાજ છે. એ મૂર્તિને જોઈને આપણે નક્કી કરીએ કે બરાબર છે, પણ પ્રતિષ્ઠા વિધિ થઈ નથી. યજ્ઞમાં યજ્ઞની વિધિ થઈ એટલું જ. પણ શાસ્ત્રીજી મહારાજને તો સાક્ષાત ગુણાતીતાનંદ સ્વામી પ્રગટ બિરાજમાન છે એવું અંતરની અંદર દ્રઢ હતું. એટલે ગુણાતીતાનંદ સ્વામીના ચરણારવિંદમાં પોતાનું મસ્તક નમાવીને શાસ્ત્રીજી મહારાજે પ્રાર્થના કરી કે સ્વામી આ તમારા માટે મૂંડાયું છે. અને મહારાજની જોડે મધ્યખંડની અંદર આપ બેસો. અને જ્યારે આવી પ્રાર્થના કરીને ધીરે રહીને શાસ્ત્રીજી મહારાજે આમ ટાંકણું ભરાયું, તરત મૂર્તિ હલી અને હરિભક્તો ઉંચકીને મૂર્તિ લઈ ગયા. તે પ્રસંગ ઉપર આપણને ખબર પડે કે એમના જીવનની અંદર એ ભગવાનમાં કેટલા જોડાયેલા છે. નહીતર ઘણા બધા સંપ્રદાયોની અંદર કોઈ એક વ્યક્તિ એવો પ્રભાવશાળી હોય, પછી તો શું થાય કે એક સંસ્થા સ્થાપી દીધી હોય એટલે પાછળ સંસ્થા ચાલ્યા કરતી હોય. આપણે ત્યાં એવું નથી. આપણે મહારાજથી માંડીને ગુણાતીતાનંદ સ્વામીને આપણી પરંપરાની અંદર રહેલા તમામ ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર 100 કેડે નાકામાં દોરો પોર્યો અને દોરો જેમ સંસ્તરો ચાલ્યો આવે એવી જ રીતે રીત ચાલી આવી છે. અને એ શાસ્ત્રીજી મહારાજ પોતે ગુણાતીતાનંદ સ્વામીને બોચાસણની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજ તરીકે પધરાયા. પછી સારંગપુરનું મંદિર કર્યું, પછી ગોંડલનું મંદિર કર્યું, પછી અટલાદરાનું મંદિર કર્યું, પછી ગરડાનું મંદિર કર્યું. 5 મંદિરો. અને એમાંય ગરડાના મંદિર માટે તો આપણી કલ્પનામાં ના આવે એવું મંદિર. અત્યારે આપણે જઈએ ત્યારે આપણને લાગે કે ઉન્મદ ગંગાના કિનારા ઉપર જ્યાં ખળખળિયાની અંદર મહારાજ પોતે સ્નાન કરવા માટે પધારતા, પરમહંસો સાથે સ્નાન કરતા એવા પવિત્ર સ્થાનના ટેકરા ઉપર, જે ટેકરા ઉપર ભગવાન સ્વામિનારાયણને મંદિર કરવું હતું એ જ ટેકરા ઉપર
શાસ્ત્રીજી મહારાજે પોતે સંકલ્પ કર્યો કે આપણે મહારાજનો અધૂરો સંકલ્પ પૂરો કરીએ. બોચાસણની અંદર મંદિર કર્યું એનું કારણ આ જ હતું કે બોચાસણની અંદર કાશીદાસ મોટાને ભગવાન સ્વામિનારાયણે પોતે વચન આપેલું કે અમે આ તમારા ગામની અંદર મંદિર કરશું અને મંદિરની અંદર અમે અને અમારા ઉત્તમ ભક્ત સહિત બિરાજમાન થશું. એ જ વાતને પૂરી કરવા માટે શાસ્ત્રીજી મહારાજે ગઢડાના ટેકરા ઉપર મંદિર કરવાનો સંકલ્પ કર્યો. 32 વર્ષ વીતી ગયા અને તેમ છતાં પણ કહેવાય છે કે ટેકરાની જમીન મળવી અસંભવ હતી. રાજ્ય સરકાર તરફથી લખી દેવામાં આવેલું કે શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસને ગઢડાની સીમમાં કે ગઢડા ગામની અંદર તસુવા જેટલી પણ જમીન ન મળે. જેને લાલ શેરો વાગી ગયો ને પછી વાત પૂરી થઈ ગઈ. પણ શાસ્ત્રીજી મહારાજ વારંવાર જ્યારે ગઢડામાં જતા ત્યાં ગોપીનાથજી મહારાજના મંદિરના દર્શન કરી અને પછી ત્યાંથી રસ્તેથી નીકળે અને ઘેલાની અંદર સ્નાન કરવા જાય ત્યારે શાસ્ત્રી મહારાજ આમ કહેતા કે આ ટેકરા ઉપર મને મંદિર દેખાય છે. મંદિર મળે નહીં એના માટેના પૂરા પ્રયત્નો, ગામ તરફથી પૂરા પ્રયત્નો અને ત્યાં આગળ તે વખતના જે શેઠ હતા એ શેઠના તરફથી પૂરા પ્રયત્નો ન થવા દેવું એમ. તેમ છતાં શાસ્ત્રીજી મહારાજ જો ભગવાનમાં જોડાણા હતા ને, આ જોડાઈએ આપણે બધાએ આપણે નક્કી કરી લેવાનું છે. આપણે પૂજા કરવા બેસીએ છીએ એટલે આપણે એમ માની લેવાનું નહીં કે આપણે ભગવાનમાં જોડાઈ ગયા. ભગવાનમાં જોડાણા હોય એટલે પોતાનું આખું એમનામ ખર્ચી નાખે, માન અપમાન તિરસ્કાર સહન કરે અને કપરા સંજોગોની અંદર કામ કરવું.